નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આપણે આજના મુખ્ય સમાચાર. મોહરમ નિમિત્તે રાજુલા ખોજા કબ્રસ્તાને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલો. આ વૃક્ષારોપણ કાર્યક્રમ નિમિત્તે સમાજના તમામ યુવાનો, બાળકો સૌ કોઈ હાજર રહેલા અને બહોળી સંખ્યામાં લોકોએ હાજર રહીને આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. ત્યારે આવો જોઈએ આપણે આ વૃક્ષારોપણના કાર્યક્રમ પ્રસંગે એમણે આ સમાજના આગેવાનોએ શું કહ્યું. આજનો શું કાર્યક્રમ હતો ને કેવી રીતનો કાર્યક્રમ હતો? આજના કાર્યક્રમમાં સાહેબ અમારે આ વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખેલો કે જેથી કરીને પર્યાવરણને પણ ફાયદો થાય અને દ્રશ્ય પણ નયન રમ્ય દ્રશ્ય લાગે અને કબ્રસ્તાનની અંદર કાંઈક રોનક પણ વધે અને ધાર્મિક રીતે પણ દરેક ધર્મમાં પર્યાવરણનો એક મુખ્ય ઉદ્દેશ અને એક વ્યવસ્થિત રીતે આદેશ આપેલ છે. એ આદેશોનું પણ પાલન થાય અને દેશના કાનૂન મુજબ આપણે એ પર્યાવરણની જાળવણી પણ કરી શકીએ. એ જ આજનો આ પર્યાવરણનો મુખ્ય હેતુ હતો. આજે તમે સારો કાર્યક્રમ કર્યો છે, ત્યારે લોકોને તમે શું સંદેશો આપશો? અમે એ સંદેશો આપવા માંગીએ છીએ લોકોને કે પર્યાવરણની જાળવણી કરવા માટે અને પ્રદૂષણને નાથવા માટે ખરેખર આવા વૃક્ષારોપણના કાર્યક્રમો કરીને અને આપણા દેશની જનતાને આનાથી મહદઅંશે પણ ફાયદો થઈ શકે તેવા પ્રયત્નો કરવા માટે આપણે હંમેશા કટિબદ્ધ રહેવું જોઈએ. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.